જો આમાં આ છોકરાનો બાયોડેટા છે ને એ જોઈ લે તું. મહિને 2 લાખ રૂપિયા કમાય છે અને બહુ જ સારું છે, બહુ પૈસાવાળા છે. ઘરમાં એના મમ્મી પપ્પા, એના મોટો ભાઈ ભાભી બધા ભેગા રહે, સંયુક્ત કુટુંબમાં છે. તો તું જોઈને કહેજે મને. છે તો સારું બધું, પણ ઘરમાં બધા ભેગા રહે છે ને, મમ્મી ને પપ્પા ને બધા ભેગા રહે છે ને. એવું નહીં, મારે તો એવો છોકરો ગોતવો છે કે જે એકલો રહેતો હોય. મમ્મી ને પપ્પા ને ભાઈ ને ભાભી ને એટલા બધા ભેગા રહીને શું કરવાનું? ખોટે ખોટું આપણે ટેન્શન લેવાનું, ઘરનાનું બધું કામ કરવાનું, અને ઓલું હું બધા ભેગા રહેતા હોય તો બધું કરવું પડે. અને હું વિચારું કે એકલા હોય ને તો સારું, કારણ કે એકલા હોઈએ ને તો કાંઈ માથાકૂટ નહીં. આ તો ખોટું બધાની ભેગા રહી અને આપણે આપણી આઝાદી છીનવાઈ જાય. એટલે એકલો હોય ને એવો ગોતો. તો આવો જ તે વિચાર તારો ભાઈ કરતો હશે ને. એ એમ કહેતો હશે ને કે મારા મમ્મી પપ્પા ન હોત તો સારું હોત, હું એકલો હોત તો મને સારી છોકરી મળે. તો આવું જ તે બધી છોકરીઓ કરશે તો મા બાપ બધા જશે ક્યાં? ક્યાં જાય? બધા વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવશે ને. તો પછી એવું એક જ કામ કરાય કે જે અનાથાલયમાં બધા છોકરા રહેતા હોય ને અનાથ, એની હારે જ લગ્ન કરી લેવાય, એટલે કાંઈ ચિંતા જ નહીં તમારે. અનાથ આશ્રમમાં રહેતા હોય એની યારે થોડી લગ્ન કરાય? એને તો ઘરમાં કાંઈ ન હોય, એને ન એની પાસે પૈસા હોય કે નો સારો ધંધો હોય, અને નો કોઈ મિલકત કે ઘર કે જમીન હોય, એની યારે થોડી કરાય? કેવી વાતું કરો? મિલકતય જોતી છે અને અનાથ છોકરાની યારે લગ્નય નથી કરવા, તો તમારે તો બધુંય જોવે છે. તો પછી આ બધાયનું થાશે શું? આવા વિચાર ન રાખો, વિચાર બદલો. આ સંયુક્ત કુટુંબ એટલે જ બધા પડી ભાંગ્યા છે ને બધા એકલા જ રહેવા માંડ્યા છે ને મા બાપને મૂકી આવે છે વૃદ્ધાશ્રમમાં. સાચી વાત છે મમ્મી, મારી ભૂલ થઈ ગઈ, સોરી. મારા આવા વિચાર, અને મારી જેવા તો ઘણા આવા વિચારતા હશે કે જેને એકલા જ રહેવું ગમતું હશે, કોઈના મા બાપ સાથે રહે ને એને નહીં ગમતું હોય, પણ આવું ન વિચારાય. આના લીધે તો ઘરે બધા તૂટી જાય છે. સારું હાલો, તમે જે પસંદ કર્યો છે ને એની સાથે હું તૈયાર છું લગ્ન કરવા માટે. તમ તારે વાત કરો આગળ, મને કોઈ વાંધો નથી. અને હું એના મા બાપને સાથે જ રહીશ અને ખૂબ એની સેવા કરીશ. અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીશું, જેથી કરીને મા બાપને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે.